સામેથી આવી ગઈ રેલગાડી. આપણા કિશનભાઈ અહીંયા હિચકી રહ્યા છે. આપણે આ ખતરનાક રાઈડમાં જવાના છે. મિત્રો આપણે અમરનાથથી પાછા આવી ગયા છે. હવે આપણે જવાનું છે ઋષિવન એડવેન્ચર પાર્કમાં. તો મિત્રો આપણે ઋષિવન પાર્ક પૂગી ગયા છે. જોઈ લો તમે, મોટું શિવલિંગ છે ને ઋષિવનનો એનો નકશો છે. બધી બાજુ ઝાડવામાં આવેલા છે. અહીંયા ઓપન જીપ છે. જોઈ લો તમે, ખૂબ જ સુંદર દેખાય છે. ને આપણે એમને હાયલા જાય છે ને આમાં ઝાડવાન બગીચો છે. બહુ મોટું છે આ ઋષિવન. આમાં તમને લોક જોવાની ખૂબ જ મજા આવશે. જોઈ લો તમે, આમાં આ બાજુ ડિઝાઇન છે. એમને આપણે હાયલા જાય છે. તાતા આપણને મળી ગઈ ટ્રેન. જોઈ લો તમે. તો અહીંયા એક જગ્યાએ બે જણા હાંકતા હતા મિની બાઇક એમ કહી શકો તમે. જોઈ લો ને આપણે ખાતા હતા તેની સામે જે હાંકતા હતા. ખાતા આપણે બાઇક જોઈ લીધી. જોવાનું ખૂબ જ મજા આવી. પછી પાછા આપણે પૂગી ગયા શિવલિંગે. હજી આપણે આગળ જવાનું છે. એમને આપણે તમે વ્લોગ જોતા રહેજો એટલે તમને મજા આવશે. હવે આપણે એક ઝાડવા પાસે પહોંચી ગયા છે. હાઈલા જ જાય છે. આપણે આમાં ઘણી રાઈડોમાં બેસવાનું છે, અલગ અલગ બધી રાઈડોમાં. ને હવે તો બધા દોડવા માંડ્યા છે, આ ઉત્સાહમાં છે. ને અહીંયા આવી ગઈ 4 સિંહોની આકૃતિ. જોઈ લો. અહીં કાચબો છે, કાચબા માથે બેઠા બધા. આપણે એમને હાઈલા જાય છે. ઘણું બધું જોવાનું છે. રાઈડું છે અલગ અલગ. ને સામે એક છે મોટું જબરું બધું. આપણે એમને હાઈલા જાય છે. આમાં એમ કહેવાય છે કે 50થી વધુ રાઈડો છે, ઝીણકી મોટી બધી થઈને. આપણે એમાં ઘણીમાં બેસવાનું છે, અલગ અલગ રાઈડોમાં. જો અહીંયા એક રાઈડ આવી ગઈ છે, પંચી જમ્પિંગ એમ કહેવામાં આવે છે આને. ને આ બાજુ બે લોકો રસ્સી ઉપર સાયકલ હાંકે છે. ખૂબ જ ખતરનાક રાઈડ છે. એમને હાયકા આવે છે. અને હવે આપણે આવી ગયા તળાવની બાજુમાં. જોઈ લો, તળાવની વચ્ચોવચ એક ફુવારો છે. ને અહીંયા એક રાઈડ છે, આમાં રેલગાડી જવાની છે પણ અટાણે હજી આવી નથી. તળાવમાં નાની મોટી હોડકીઓ હાલે છે. જોઈ લો તમે. ને આપણે તળાવની પારે હાલ્યા જાય છે. આ બાજુ અહીંયા નાની નાની છે મૂર્તિઓ ને બેસવાની છે સીડી. ને આ બાજુથી રસ્તો જાય છે. એમને આપણે ચાલ્યા જ જાય છે. ને હવે આગળ જે રાઈડો આવે છે તેમાં આપણે બેસવાનું છે. એટલે તમને વ્લોગ જોવાની ખૂબ જ મજા આવશે. એટલે વ્લોગ જોતા રહેજો. ને વાત છે આપણે ભૂટકી ગઈ છે અહીંયા મોટી બતક. જોઈ લો, અહીંયા આવી ગયા પાંડા. કેટલા પાંડા બેઠા. આ હું તો આપણે સીડી સડી ગયા છે. અહીં વળી એક પાંડો આવી ગયો છે. ઘણા મોટા પાંડા છે અહીં બેઠા. જો આ બાજુ છે પાંડા. ને આ બાજુ એક બીજી કઈ વસ્તુ આવી છે જોવાની. ને ચારે બાજુ ઝાડમાં વાવેલા જ છે. બેસવાની સગવડ છે બધી. ને અહીંયા આવી ગઈ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. મિત્રો આપણે એમને હાઈલા જાય છે. તમે વ્લોગ જોતા રહેજો, તમને મજા આવશે. અહીંયા ખૂબ જ જોવાલાયક સ્થળ છે. જોઈએ તો આપણે એમને મળ્યા આવતા આપણે બ્લોગર આપણે આપણા જય મિત્ર સાથે એમને હાઈલા જાય છે. તમે તો અહીં પાછી એક રેલગાડી આવી ગઈ છે. ને આપણે આ બાજુ એક રાઈડ છે, બ્રેક ડાન્સ કીએ, તેમાં આપણે જવાનું છે. તો આપણે એ બાજુ જઈએ છે બધા. ને વચમાં એક છે બીજી એક નાના બાળકો માટે રાઈડ. તો મિત્રો આપણે આ રાઈડમાં જવાનું છે. ને બધા લાઈનમાં ઊભી ગયા છે. જેનો વારો આવે તેમ ચડી જશે. જો અટાણે ચાલુ છે બ્રેક ડાન્સ. તો આપણા આ બધા મિત્રો બ્રેક ડાન્સમાં બેઠા, એમાં હા ઉત્સાહમાં આવી ગયા. જોઈ લઈએ તમે. તો મિત્રો રાઈડમાં બેસવાનો હવે આપણો વારો આવી ગયો. તો હું બેસી ગયો છું રાઈડમાં. જોઈ લ્યો તમે. તો આ જગ્યાએ મોટો ઓમ છે. જોઈ લો, ખૂબ જ સુંદર દેખાય છે. ને અહીંયા એક શ્રી રામ ભગવાનનું મંદિર છે.
તો આપણે વાત ચાલતા થઈ ગયા અહીં ને આપણા બધા મિત્રો આપણી સાથે જ છે. આમાં ઘણા બધા અહીંયા ઝાડવા વાવેલા છે અને અહીંયા આપણે હવે બીજી રાઈડમાં જવાનું છે ને એ રાઈડ આ બાજુ છે, જોઈ લ્યો તમે. આ બાજુ એક ખતરનાક હિંચકો છે, આપણે તેમાં નહીં આ રોલર કોસ્ટરમાં જવાનું છે. તો ત્યાં જવા માટે આપણે નીકળી ગયા છે, જોઈ લ્યો. તો રાઈડમાં હું બેસી ગયો છું, જોઈ લ્યો તમે. પાણી ઉડાડતું આવે, ઉડે તો જ આ રોલર કોસ્ટરની રાઈડ બહુ જોરદાર હતી. આપણે તેમાં બેસી ગયા હતા. તો અહીંયા ઊંટ હાલે છે, તેની માથે સવારી બેઠી છે, જોઈ લ્યો. તો આપણે પાછી હજી એક રાઈડમાં જવાનું છે ને એ રાઈડ આ બાજુ છે, જોઈ લ્યો તમે. તો આપણે આ રાઈડમાં જવાનું થઈ ગયું કેન્સલ. આપણે બીજી રાઈડમાં જવાનું છે આગળ ને હું ને આપણા મહેશભાઈ મિત્ર હાલતા થઈ ગયા છે. બીજી રાઈડમાં જઈએ તો અહીંયા તમારે આવવું હોય તો કહેજો. આઈલા જતા હતા અમને ભૂકી ગયો તાજમહેલ. જોઈ લ્યો તમારો તાજમહેલ આવી ગયો છે. હવે તાજમહેલને જોઈને અમે આગળ આઈલા જાય નહીં તો વ્લોગમાં બન્યા રહેજો. તમે પણ જોઈ લ્યો તાજમહેલને, છે ને ઓરિજિનલ તાજમહેલ. તો આપણને પાછી ટ્રેન મળી ગઈ છે ને પેસેન્જર એમાં બેઠા છે, જોઈ લ્યો. નીકળી ગયા અહીંથી. તો આ મળી ગયું એક ટાવર. આ ટાવરનું નામ કંઈક છે, આ વિશ્વ પ્રખ્યાત ટાવર છે. એ નામ મને યાદ નથી પણ આ ખૂબ જાણીતું છે. તો આપણા કિશનભાઈ ખૂબ આનંદથી આ હિંચકામાં હિંચકી રહ્યા છે. તો રસ્તામાં મળી ગયો એક બોડી બિલ્ડર માણસ. તો આપણે તેની સાથે રામ રામ કરી લીધા. પછી આપણે નીકળી ગયા, જોઈ લો. ત્યાર પછી આપણે આવી ગયા છે મિની કાર હાંકવા માટે, જોઈ લો તમે. બધા જ મિત્રો આપણા મિની કાર હાંકે છે, ધબધબાટી બોલાવે છે, ફૂલ સ્પીડથી જાય છે. એકબીજા ફરવીલું ભટકાડે છે ને ફૂલ બાકાજી કે બોલે છે, જોઈ લો તમે. ફૂલ મજા આવે આ ફરવીલું હાંકવામાં. તો મિત્રો પાછા આપણા આવી ગયા છે બીજી રાઈડમાં, જોઈ લો તેમાં બેસી ગયા છે ને આ બાજુ આપણા મિત્રો બેઠા છે ને હું તેની સાથે બેસી ગયો છું. આ રાઈડમાં બેસવાની બહુ મજા આવે ને ખૂબ જોરદાર રાઈડ છે. તેના પછી હું આવી ગયો છું વળી પાછી બીજી રાઈડમાં ને આ રાઈડ તો બહુ ખતરનાક રાઈડ છે, જોઈ લો તમે. એક નાળાને સહારેમાં હાલવાનું છે ઉપર, નાળા બાંધેલા છે, સેફટી છે એમાં, પણ તોય આ હાલવું અઘરું છે. આપણે પણ તોય ખૂબ મજા આવે હાલવાની, જોઈ લઈએ તમે. એમના માયલા જાય છે. આ બાજુથી ઓલી બાજુ જવાનું છે હાલીને, પછી બીજી બાજુથી પાછું આવવાનું છે, એવી રીતે છે અહીંયા રાઈડ, જોઈ લ્યો તમે. આપણે એમના માયલા જાય છે. આ રાઈડમાં તમે એકવાર જાવ ને એટલે મજા જ એવા રાખે એવી રાઈડ છે, જોઈ લ્યો તમે. બહુ જોરદાર રાઈડ છે. આપણા ભેગા આપણા ઘણા મિત્રો આવ્યા છે ભેગા ને આપણે એમના હાઈલા જ જાય છે. તો હવે આપણે રેલગાડીમાં જવાનું છે, વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે રેલગાડીમાં બેસી ગયા છે, જોઈ લો તમે. તમને રેલગાડી બતાડી દઉં. બધા મિત્રો આપણે અહીંયા રેલગાડીમાં છે ને હવે આપણે રેલગાડીની રાઈડમાં આપણે જવાનું છે. બધી જગ્યાએ આ રેલગાડી ફરાવશે. તો હવે ધીરે ધીરે હાલતી થઈ ગઈ છે રેલગાડી. તો આ રેલગાડીમાં આપણે બધી જ જગ્યાએ ફરવાનું છે. આખું ઋષિવન, બધું એડવેન્ચર પાર્ક આખું ચારે બાજુ લઈ જશે. તો આપણે રેલગાડીમાં બેઠા હોય ને બે બાજુ એમને આપણે નજારો જોતા જાય છે, જોઈ લ્યો તમે. આપણે જ્યાં ફર્યા હતા એ પાછું આપણે રેલગાડીમાં બેસીને જવાનું છે. તો આ બાજુ અહીં બગીચો છે, જોઈ લ્યો. ઝાડવા છે ને આ એમ નાના મોટા ઘણા સસલાઓ છે ને આપણે એમને રેલગાડીમાં બેઠા હોય ને આઈલા જ જાય. મૂર્તિઓ છે ઘણા મોટી. તો હવે આપણે આવી ગયા છે વોટર પાર્કની બાજુમાં, જોઈ લ્યો. અહીંયા બાજુમાં છે વોટર પાર્ક ને એમાં ઘણી બધી રાઈડો છે. એમાં અટાણે પાણી ભરેલ નથી, રોગું પડ્યું હોય એમને, કોઈને જવા નથી દેતા, નકર આપણે પણ એમાં જાત. પછી અટાણે બંધ છે.
તો મિત્રો હવે આપણે બધી રાઈડોમાં બેસી બધી જ જગ્યાએ ફરીને પાછા હવે આપણે નીકળી ગયા છે ને હાલતા થઈ ગયા છે હવે આપણે બસ તરફ જવા માટે ને હવે જવાનું છે બીજી જગ્યાએ. જોઈ લે માથે હે વેલ ને સુંદર દેખાય છે ને બાયણે નીકળવાનો ગેટ છે તો આપણે એમાંથી નીકળી જાય ને હવે એમને આગળ આવેલા જાય છે. તો મિત્રો આપણે પાર્કની બહાર આવી ગયા છે જોઈ લો તમે ને હવે આપણે એમને આવેલા જાય છે. આપણા મિત્રો આપણી સાથે છે ને આપણે હવે જવાનું છે બસમાં. તો મિત્રો બસ આગળ આપણે આવી ગયા છે. તો આજના વ્લોગમાં એટલું જ. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.